એઠી થાય તો બીજી વાર તમને ભાવતી નથી. ભલે તમારા પોતાના મોઢામાંથી નીકળી જાય તોય તમે એઠું થઈ ગયો તો ફરીથી ખાઈ શકતા નથી. તમે ખાતા હો કોળીઓ મોઢામાં પડી જાય ફરી લઈને ખાઓ ખરા? એ બીજા ક્યાંય નથી, તમારો પોતાનો જ છે તો પણ તમે ખાતા નથી. એક જગ્યાએ તમે લગ્ન સમારંભ હતો અને લગ્નમાં બધા લોકો જમવા માટે આવેલા, આમ પંગત પડેલી. એક કાકા આમ જમવા માટે બેઠેલા. હવે કાકા કોઈ દિવસ ગુલાબજાંબુ ખાધેલા નહીં અને એમાં સમાચાર મળ્યા કે આજે અહીંયા ગુલાબજાંબુ બન્યા છે. એટલે કાકાએ મનમાં વિચાર કર્યો ગુલાબજાંબુ કેવા હશે, કોઈ દાડો ખાધા નથી, કાળા હશે, ધોળા હશે, પીળા હશે, કલર તો ખબર નહીં, મીઠા હશે, ખારા હશે, ખાટા હશે, કડવા હશે, તીખા હશે, તુરા હશે, છ માંથી કયો સ્વાદ હશે એ ખબર નહીં. પછી નાના હશે કે મોટા હશે, આખા ખવાય કે અડધા અડધા ખવાય, ટુકડા કરીને ખવાય, બે વખત ખવાય, ચૂસીને ખવાય, આ કઈ ખબર જ નહીં. એટલે રાહ જોઈને બેઠેલા હમણાં આવે હમણાં આવે હમણાં આવે. એટલામાં સામેથી થાળી આ જ ગુલાબજાંબુ હોવા જોઈએ. પછી વિચાર કર્યો કે આ ગુલાબજાંબુ જો હોય તો આપણે એક ડઝન તો ખાવા જ છે, 12 નંગ તો લેવા જ છે, એનાથી ઓછા તો ખાવા જ. અને એટલામાં પેલો ગુલાબજાંબુ પીરસવા વાળો આવ્યો અને બેને મોટા મોટા 2 ગુલાબજાંબુ પીરસ્યા. કાકો કે 12 મૂકી દે. કાકા બીજી વાર આ ચિંતા ના કરો. કાકાએ એક ગુલાબજાંબુ ઉઠાવ્યો પણ મોટો બનાવેલો. કાકાએ ગુલાબજાંબુ નામ ડાયામીટર માપ્યો, પોતાના મોઢાનો રેડિયસ માપ્યો. પછી વિચાર કર્યો આખે આખો અંદર જશે કે નહીં જાય, કે 2 ટુકડા કરવા પડશે. પછી વિચાર કર્યો આખે આખો જ પધરાઈ દઉં. એટલે મોઢું ખોલીને આખે આખો ગુલાબજાંબુ પધરાયો. હજુ ગુલાબજાંબુ મોઢામાં ગયો અને કાકાને અસ્થમાની બીમારી એટલે અંદરથી આમ શ્વાસ કૂપડ્યો અને એકદમ ખાંસી આવી અને કાકાના મોઢામાંથી જાણે ક્રિકેટનો બોલ ઉછળ્યો આખો ગુલાબજાંબુ ઉછળ્યો. અને આમ ગુલાબજાંબુ ઉપર આકાશમાં એકદમ ઉડતો જતો હતો અને સામે અમારે અશોકભાઈ બેઠેલા. અશોકભાઈ તરફ કેચ કર્યો આમ સામેથી આવતો તો એમને કે ક્રિકેટરને કે કેચ કરવાની યાદ એટલે તરત જ આમ ગુલાબજાંબુ કેચ કર્યો અને લઈને કાકા લો. કાકા અરે કાકા તમારો જ છે, તમારા મોઢામાંથી જ આવે છે, નીચે પડવા જ નથી દો, સીધો અંતરિક્ષમાંથી કેચ કર્યો છે અને એના ઉપર વધારાનો માલ દેખાય તમારી ફેક્ટરીનો જ છે, મેં કાયો મેરું નથી. એટલે તમારો પોતાનો માલ છે, ખાઈ જ જાઓ. પેલો કે પોતાના મોઢામાંથી નીકળ્યું હોય તો પણ ફરી ખાવાની ઈચ્છા થતી નથી. એક જ વસ્તુ એવી છે જે મોઢામાંથી નીકળ્યા પછી ખાવાની ઈચ્છા થાય, એનું નામ કેરી. 24 વખત મોઢામાં નાખીને 25 વખત પાછો બહાર કાઢે. કેરી ચૂસ 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 અંદર નાખે બહાર કાઢે, અંદર નાખે બહાર કાઢે. એ પોતાની એઠીઓ તો ખાટા કરે છે. આ ભાગવત એવું છે જે વારંવાર ખાવા જેવું છે, વારંવાર ચૂસવા જેવું છે, વારંવાર લેવું જોઈએ. એક વખત સાંભળવાથી ભાગવતની શાંતિ થતી નથી. એમ થાય હજુ સાંભળ્યા કરું, હજુ સાંભળ્યા કરું, હજુ સાંભળ્યા કરું. અને એટલે અહીંયા કહે છે કે મોહુરહો ભૂવિ ભાવુકા, એ વારંવાર પીવા જેવું છે. અહીંયા સુતજી અને શૌનકાદી ઋષિઓ બેઠા છે, બંનેની વચ્ચે ચર્ચા થાય છે. મેં તમને કાલે નિમિષ ક્ષેત્રની વાત કરી હતી. આ નૈમિષારણ્યમાં બધા ભેગા થયેલા છે અને શૌનકાદી ઋષિઓ સુતજીને એવું કહે છે, હે સુતજી તમે ખૂબ જાણકાર છો. જો સુતજી અયોનિજ છે, એ માના ગર્ભમાંથી પ્રગટ થયા નથી. સુતજીનો જન્મ યજ્ઞકુંડમાંથી થયો છે એટલે અયોનિજ છે. જેમ સીતાજીનો જન્મ એ પોતે ભૂમિમાંથી પ્રગટ થયા છે, એવી રીતે આ પણ અયોનિજ છે. સીતાજી પણ અયોનિજ છે. ખેર, આ સુતજી અને શૌનકનો સંવાદ ચાલે છે અને એ સંવાદમાં એમણે એવું પૂછ્યું, ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે. એમાં એક પ્રશ્ન એવો પૂછ્યો છે કે ભગવાનના અવતારોની કથા કહો. કયું શાસ્ત્ર શ્રેષ્ઠ છે એ અમને કહો. કયું કથા સાંભળવાથી કરી અને જીવનની મુક્તિ સંભવ છે એ અમને કહો. કયું જ્ઞાન પ્રાપ્ત કરવા જેવું છે એ અમને કહો. પુરુષોનું એકાંતિક શ્રેય કયું છે એ અમને કહો. ધર્મ શેના આધારે ટકે છે એ અમને કહો. ધર્મ કોની શરણમાં જાય છે એ અમને કહો. અલગ અલગ ઘણા પ્રશ્નો પૂછ્યા અને ત્યારે સુતજીએ કહ્યું કે હું તમને કથાનો આરંભ કરું છું અને જે કથા કહું છું એ ભગવાનના અવતારોની કથા છે. અને સાથે સાથે તમે જે પ્રશ્ન પૂછ્યો છે કે કૃષ્ણની લીલાઓનું વર્ણન કરો, એ શ્રી કૃષ્ણની લીલાઓ જેમાંથી નીકળે છે એ કથાઓ હું તમને કહું છું. અને અહીંયા સુતજી ભાગવતની કથાનો પ્રારંભ કરે છે. યદામૃધે કૌરવ સંજયાનામ વીરેશ્વતો વીરગતિં ગતેષુ. અહીંયાથી કથાનો પ્રારંભ થયો. વેદવ્યાસ શું લખે છે? યદામૃધે કૌરવ સંજયાનામ. હે ઋષિઓ, એક વખત ઘટના એવી ઘટી કે મહાભારતનું યુદ્ધ થયું
અને યુદ્ધ શબ્દનો પ્રયોગ વેદવ્યાસે નથી કર્યો. વેદવ્યાસે લખ્યું છે મૃધે. યદા મૃધે. જો યુદ્ધ અલગ અને મૃદ્ધ અલગ. દરેક વસ્તુને યુદ્ધ ના કહેવાય. આપણે તો ગમે તે કહીએ, આપણી ડિક્શનરી અલગ. પણ જ્યારે સાચી વાત હોય તો એ ડિક્શનરી અલગ હોય. પતિ પત્નીનો ઝઘડો થાય તો યુદ્ધ કહેવાય? બે જણા રોજ ઝઘડતા હોય, રોજ પાછા મનાઈએ જતા હોય, બપોર પાછા ઝઘડી લેતા હોય, કશું કઈ નક્કી નહીં. પણ એ જે ઝઘડો થાય એને કલહ કહેવાય. પતિ પત્નીનો થાય તો એ કલહ કહેવાય. પણ જો ગામમાં એક બીજી જાતિઓનો ઝઘડો થાય, બે ગ્રુપ સામે આવી જાય તો એને કલહ ના કહેવાય, એને રાયોટ્સ કહેવાય. પણ બે જણા ઝઘડતા હોય તમારે છૂટા પાડવા પડે તો એને ટંટો કહેવાય. પછી બે જણા ભેગા થાય, બીજા બે જણને લઈ આવે અને કોકની ઉપર હુમલો કરે તો એને ઝઘડો કહેવાય. એટલે કલહ અલગ, ઝઘડો અલગ, ટંટો અલગ, અને બે દેશ વચ્ચે થાય એને યુદ્ધ કહેવાય. એટલે ભારત અને પાકિસ્તાન વચ્ચે થાય તો એને યુદ્ધ કહેવાય. પણ કારગિલમાં આતંકવાદીઓ ઘૂસી જાય તમે એને કાઢી મૂકો તો એને યુદ્ધ ના કહેવાય. આ મૂર્ખાઓ બધા એને યુદ્ધ કહે છે, પાછી એની જયંતિ ઉજવે છે. એને યુદ્ધ ના કહેવાય. તમારા ઘરમાં ચોર ઘૂસી જાય અને તમે ઉપાડીને ફેંકી દો, યુદ્ધ કેવી રીતે કહેવાય? કોઈ તમારા ઘરમાં ઘૂસી ગયું અને તમે એને મારીને કાઢી મૂકો, એને યુદ્ધ ના કહેવાય. પણ હવે ગમે તે લોકો બોલ કરે છે. પણ અહીંયા તો બે દેશ વચ્ચેનું યુદ્ધ છે જ નહીં મહાભારતમાં. કયા બે દેશ સામે હતા? કોઈ દેશ નહોતો. કોણ હતું સામે? સગા ભાઈઓ છે સામે. એક ધૃતરાષ્ટ્રના પુત્રો છે, એક પાંડુના પુત્રો છે, અને બે ભાઈઓ. આમ જોવા જાવ તો બધા વેદવ્યાસના જ સંતાનો છે અને વેદવ્યાસના જ વંશના લોકો છે. એટલે પોતાના જ લોકો જ્યારે સામે ઝઘડતા હોય, એટલે લડતા હોય, ત્યારે એને યુદ્ધ નહીં મૃધે શબ્દનો પ્રયોગ કર્યો. યદા મૃધે કૌરવ સૃંજયાનામ. કૌરવ પક્ષ અને સૃંજય પક્ષ. સૃંજય એટલે પાંડવોનો પક્ષ. આ બે જણા સામે લડતા હતા. અને વીરેશ્વતો વીરગતિં ગતેષુ. તમને બધાને ઘટના ખબર છે. મહાભારતનું યુદ્ધ થયું, ઘણા બધા વીરો એટલે બધા મોટા અતિરથી યોદ્ધાઓ, મહારથી યોદ્ધાઓ બધા વીર ગતિને પામ્યા. કેટલાય લોકો મરી ગયા, હજારો લોકોનો, લાખો લોકોનો નાશ થયો. અને આ બધા જ્યારે મરી ગયા ત્યારે છેલ્લી ઘટના જે છે ત્યાંથી અહીંયા શરૂઆત કરે છે. શું થયું? ભગનો રુદંડે ધૃતરાષ્ટ્ર પુત્રો. ભીમ ત્યાં આવ્યો અને ભીમસેને પોતાની ગદા લીધી. ગદા લઈને ભીમસેને ચારે બાજુ ગદા ફેરવી અને સામે દુર્યોધન દેખાયો અને દુર્યોધનની જંઘા ઉપર ભીમસેને જોરથી એક ગદા મારી. જો યુદ્ધના નિયમ છે અને યુદ્ધના નિયમ એવો છે કે તમે જંઘા ઉપર મારી શકો નહીં, કરોડરજ્જુ ઉપર મારી શકો નહીં. મહાભારતના યુદ્ધમાં બધા નિયમ નક્કી થયેલા હતા. તો શું ભીમને નિયમની ખબર નહોતી? ભીમસેન નિયમથી અજાણ હતો? જો આપણે જો એવું ધારતા હોય તો એવું નથી. ભીમને નિયમની કેટલી ખબર પડે છે તમને ખબર છે? એકવાર મહાભારતના યુદ્ધમાં સામે યોદ્ધાઓ લડતા હતા. એક યોદ્ધાને ભીમસેને મારવા માટે આમ ગદા ઉપાડી અને એ જ વખતે સૂર્ય અસ્તાચલમાં ગયો. અને મહાભારતના યુદ્ધમાં એવો નિયમ હતો કે સૂર્ય આથમી જાય પછી યુદ્ધ બંધ કરી દેવાનું. જો રામાયણમાં એવું નહોતું. રામાયણમાં જે રામ રાવણનું યુદ્ધ થયું એમાં રાત્રે પણ યુદ્ધ થયું છે. પણ મહાભારતમાં એવું છે કે જ્યારે સૂર્ય અસ્ત થાય એટલે યુદ્ધ ગમે તે દશામાં હોય, યુદ્ધ બંધ થઈ જાય પછી એકબીજા ઉપર વાર નહીં કરવાનો. હવે ભીમસેને ગદા ઉપાડી, હવે મારવા જ જાય છે ફટકો, અને એ જ વખતે સૂર્ય અસ્તાચલમાં ગયો અને ભીમ એક ડમરો કરી દીધો. એટલે પેલો બચી ગયો સામેવાળો. એ જ વખતે ભગવાન શ્રી કૃષ્ણ બાજુમાં ઊભા હતા અને શ્રી કૃષ્ણે કીધું માર શું જુએ છે, મારી નાખ. ભીમસેને કીધું ભગવાન મારાથી નિયમનું ઉલ્લંઘન ના થાય. આ યુદ્ધનો નિયમ આપણે બનાવ્યો છે અને આપણે જે નિયમ તોડી નાખીએ એવું કેવી રીતે થાય? ભગવાને કહ્યું કદાચ તું તોડી નાખે નિયમને, પેલા મારી નાખે તો શું એમાં ફરક શું પડવાનો? ભીમસેને કીધું ભગવાન મને પાપ લાગે. તો કે એમાં શું વાંધો? પાપ લાગે તો કૃષ્ણાર્પણ મને આપી દેજે. અને આપણે ઘણા લોકો એવા હોય છે, પુણ્ય કરે, પાપ કરે, યજ્ઞ કરો, તત્ત સકલમ શંભો તવારાધનમ કે ભગવાનને અર્પણ કરી નાખે. હરામખોરી નાલાયકી કરી આવે તોય ભગવાનને અર્પણ કરી નાખે. અને ત્યારે ભીમસેને શ્રી કૃષ્ણની સામે દલીલ કરી અને ભીમસેને એવું બોલ્યા છે, ભગવાન તમને પાપ કૃષ્ણાર્પણ થાય નહીં. કેમ ના થાય? અને ત્યારે ભીમસેને ઉદાહરણ આપ્યું અને ભીમસેને એવું બોલવા લાગ્યા, પ્રભુ મને યાદ છે કે એક વખત તમે આમ શેરડી ખાતા હતા અને શેરડી ખાતા તમને આમ શેરડી વાગી અને વાગવાથી તમારો હાથ ચીરાયો, એમાંથી લોહી ટપ ટપ ટપકવા લાગ્યું.
તમારી 8 પટરાણીઓ ઊભી હતી પણ કોઈએ તમને મદદ ન કરી. એક પાટો લેવા દોડી, એક રૂ લેવા દોડી, એક દવા લેવા દોડી, કોઈએ કશું કર્યું નહીં. પણ દ્રૌપદી ત્યાં ઊભા હતા અને દ્રૌપદીજી દોડતા આવ્યા અને દ્રૌપદીએ તમારા હાથ ઉપર પાટો બાંધ્યો. અને આમને આમ પાટો બાંધ્યો નહીં, પોતાની અમૂલ્ય સાડી હતી એ સાડી આમ ચીરી અને સાડીથી તમારો પાટો બાંધ્યો. ભગવાને કીધું હા મને યાદ છે. આ દ્રૌપદીએ જે તમને પાટો બાંધ્યો એમાં 999 તાંતણા હતા, એટલે તાર હતા. ભગવાન તમને કોઈ વસ્તુ આપીએ ને તો તમે 1000 ગણી કરીને પાછી આપો છો. તમે 999 તાંતણામાં રાજી થયા અને દ્રૌપદીને જરૂર પડી ત્યારે તમે 999 સાડીઓ પૂરી, એટલે એક તાંતણાના બદલામાં એક સાડી આપી. તમે 1000 ગણું કરીને પાછું આપો. આ તો પુણ્ય હતું, 1000 ગણું પાછું આપ્યું. હું તમને પાપ આપું, તમે 1000 ગણું કરીને મને પાછું આપો, મારી દેશો. એટલે ભીમને અક્કલ નથી એવું ના સમજશો. ભીમને બધી સમજણ છે, એક વસ્તુની સમજણ છે, પુણ્ય કૃષ્ણાર્પણ થાય, પાપ કૃષ્ણાર્પણ થાય નહીં. એટલે તમે અહીંયા યજ્ઞમાં હવનમાં કથામાં બેસો એટલે બ્રાહ્મણો તમને હાથમાં પાણી લેવાનું, પછી છેલ્લે એવું બોલે શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આજે મેં જે કર્યું બધું શ્રી કૃષ્ણને અર્પણ કરું છું. કેમ કે જો તમે અર્પણ કરશો તો 1000 ગણું થઈને પાછું આવશે. તમે એમ કહો ના મારે રાખી મૂકવું છે, કૃષ્ણને નથી આપવું તો નહીં મળતો. જેટલું થયું છે એટલું જ મળશે. પણ જો કૃષ્ણાર્પણ કર્યું તો 1000 ગણું થઈને પાછું મળશે. એટલે પુણ્ય હંમેશા કૃષ્ણાર્પણ કરો. જો તમને કોઈ પારિતોષિક આપે, કોઈ એવોર્ડ આપે, ગામવાળા ભેગા થાય, તમારા ઉપર ખુશ થઈ જાય, પ્રસન્ન થઈ જાય, તમે બહુ મોટું સારું કામ કર્યું છે, ચલો તમને બોલાવીએ, અને પછી તમને બોલાવી તમારું સન્માન કરે, તમને 5 લાખ રૂપિયા ઇનામ આપીને તમારું સન્માન કરે, મુકુટ પહેરાવે, સારો ઢાળે, પ્રમાણપત્ર આપે, અને તમે એમ કહો કે તમારે બધાનો આભાર, તમે મને આપ્યું, હવે હું જે આ પાછું છે એ તમને અર્પણ કરું છું. જે સંસ્થાએ મારું આ સન્માન કર્યું એ હું સંસ્થાને અર્પણ કરું છું. તમે પૈસા પાછા આપો, સન્માન પત્ર આપો, સાલ આપો, કે આ બધું બીજા કોઈ કામમાં, સારા કામમાં વાપરજો, મારે જોઈતું નથી. એટલે તમે એને પાછું આપો તો વાંધો નહીં, એ તમે આપી શકો. એટલે પુણ્યને તમે પાછું આપી શકો. પણ કોર્ટમાં તમારા ઉપર કેસ ચાલે, કોર્ટ તમને કે તમને 2 વર્ષની સજા, તમે કહો હું કોર્ટને કૃષ્ણાર્પણ કરું છું, પાછી આપું છું, તો કોર્ટ લે ખરા? સજા પાછી ના અપાય, પણ પારિતોષિક પાછું અપાય. ઇનામ આપ્યું હોય તો અપાય, સજા આપે તો પાછી ન અપાય. અને ભીમને આ બધું જ જ્ઞાન છે. છતાંય ભીમે દુર્યોધનની જંઘા ઉપર વાર કેમ કર્યો? એટલા માટે કે જ્યારે દ્રૌપદીની સાડી ખેંચી, ભરત સભામાં રજસ્વલા સ્થિતિમાં દ્રૌપદીની સાડી ખેંચવામાં આવી, ત્યારે આ દુર્યોધન પોતાના સિંહાસન ઉપર બેઠો પોતાની આ જે જંઘા છે એને તાલ દઈને ઠોકતો તો, આ દ્રૌપદીને અહીંયા બેસાડી, દ્રૌપદીને અહીંયા બેસાડી, ખેંચ ખેંચ આવું બોલતો તો. અને ત્યારે ભીમથી રેવાયું નહીં, આમ કડકડિયા થઈને ઊભો થયો. એ તો જો પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણ ન હોત તો એ દાડે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ જાય. પણ ભીમ આમ બેસી રહ્યો ચૂપચાપ, કે આ બધા મોટા લોકો બેઠા છે, યુધિષ્ઠિર ના પાડે, ભીમ ઊભા થવાનું નથી, અને ભીમ બેસી રહ્યો. પણ ભીમે એ દાડે સોગંદ ખાધી કે આ દુર્યોધન જે પોતાની જંગા ઠોકે છે એની જંગાને તોડી અને એનું લોહી પીસ, એ દિવસે મને શાંતિ થશે. એણે પ્રતિજ્ઞા કરેલી, અને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે ભીમે ગદા લઈ અને દુર્યોધનની જંગા ઉતારી, એની કરોડરજ્જુ તોડી નાખી. એમાંથી આમ લોહી લીધું, પોતાના હોઠને અડાડ્યું, પીધું નહીં પણ હોઠને અડાડીને એને પ્રતિજ્ઞા પૂરી કરી. બધી ઘટનાઓ ક્યાં કરતા બેસીએ, પણ અહીંયા તો કથાની શરૂઆત કરતા સુતજી એવું કહે છે કે ઘટના એવી થઈ કે જ્યારે આ દુર્યોધનની જંગા તોડી નાખવામાં આવી ત્યારે દુર્યોધનનું ચાલવાનું સંભવ ન રહ્યું. જંગા તૂટી ગઈ, હાડકું તૂટી ગયું, કરોડરજ્જુ તૂટી ગઈ, એટલે દુર્યોધન ઘસડાતો ચાલવા લાગ્યો. એ ઘસડાતો ચાલતો તો માંડ આગળ જઈ ગયો. પણ દુર્યોધનની આ દશા જોઈ એટલે અશ્વત્થામાથી રેવાયું નહીં. અશ્વત્થામા દ્રોણાચાર્યના પુત્ર છે. જો શિવપુરાણની કથામાં ભગવાનના 97 અવતારનું વર્ણન છે, એમાં અશ્વત્થામા પણ શિવાવતાર છે. અશ્વત્થામા ચિરંજીવી છે. આ અશ્વત્થામા દુર્યોધનની સાથે હતા, એટલે કૌરવોના પક્ષે લડતા હતા. અને અશ્વત્થામાએ પોતાના રાજાની આ સ્થિતિ જોઈ એટલે અશ્વત્થામાથી રેવાયું નહીં. અને અશ્વત્થામાએ શું કર્યું? અશ્વત્થામાએ આ દુર્યોધનને માર્યો એનો બદલો લેવા માટે કરી અને રાતના સમયે દ્રૌપદીના ટેન્ટમાં પહોંચ્યો. યુદ્ધમાં હંમેશા મકાનો ના હોય, ત્યાં બધા ટેન્ટ બાંધેલા હોય અને ટેન્ટ માટે છાવણીમાં બધા રહેવાનું હોય. આ જે દ્રૌપદીની છાવણી હતી એ છાવણીમાં પહોંચ્યો અને ત્યાં પાંડવોના 5 પુત્રો સુતેલા હતા.
નાના નાના 5-7 વર્ષના બાળકો એ પાંચે પાટામાં સૂતેલા હતા. આ સૂતેલાને જોયા, એના ઉપર આમ ગાદલું ઓઢાડેલું હતું, એટલે એને સૂતેલા જોયા અને અશ્વત્થામા એવું સમજ્યો કે આ 5 પાંડવો સૂતા છે અને એને સૂતેલાને હું મારી નાખું. એટલે એને આમ ખડક કાઢી અને તલવારથી પાંચે પાંચના માથા કાપી નાખ્યા. અને જેવા પાંચેના માથા કાપ્યા એટલે માથામાં એક બાજુ ઉડ્યા, લોહીની ધારા ઉડી અને એકદમ દ્રૌપદીએ જોયું અશ્વત્થામાના હાથમાં ખડક છે. લાલ ચોળ ખડક જોઈ અને દ્રૌપદી કાપવા લાગ્યા અને દ્રૌપદીના મોઢામાંથી ચીસ નીકળી. આ ચીસ સાંભળી અને અશ્વત્થામાને ખબર પડી આ પાંડવો નથી, આ તો બાળકો છે. પણ એ માર્યા પછી એનું માથું હાથમાં લઈ અને ભાગવા લાગ્યો. હવે અશ્વત્થામા ભાગતો હતો, આ બાજુ દ્રૌપદીએ ચીસ પાડી એટલે તરત જ અર્જુનજી દોડ્યા અને અર્જુન ત્યાં પહોંચ્યા. અર્જુને એક બાજુ પોતાના દીકરાઓને મરેલા જોયા અને એક બાજુ દ્રૌપદીને ઊભેલી જોઈ. દ્રૌપદી રડે છે, એની ચીસ સાંભળી અને અશ્વત્થામાની બાજુ હાથ કરીને બતાવવા લાગી, આ ગુરુપુત્ર મારા બાળકોને મારીને જાય છે. અર્જુને કીધું કે તારા પુત્રોને, મારા બાળકોને જેણે માર્યા છે એને જો પકડી અને પશુની જેમ તારા ચરણોમાં ન નાખું ત્યાં સુધી હું અન્ન જળ ગ્રહણ કરીશ નહીં. અર્જુને આમ પ્રતિજ્ઞા કરી અને અર્જુન એની પાછળ દોડવા માટે ઊભા થયા. માતા શિશુનામ વદસ્સુતાનામ, ભાગવતકારે લખ્યું કે એ માતાનું કાળજું કાપવા લાગ્યું અને દ્રૌપદી કરુણ રુદન કરવા લાગી. જે માની આગળ પોતાના 5 પુત્રો મરી જાય એની દશા શું થાય? અને દ્રૌપદી એવી બોલવા લાગી, આ પુત્રો મરી ગયા એનું મને દુઃખ નથી. દરેક માણસનું મોત તો નક્કી જ છે, આજે નહીં તો કાલે મરવાનું જ છે. એનું મરવાનું તો એમનું પણ છે અને મારું પણ છે. મારા પુત્રો મરી ગયા એનું મને રંજ કે અફસોસ નથી, પણ ક્ષત્રિયનો પુત્ર રણના મેદાનમાં મરવો જોઈએ, એ આ રીતે સૂતો સૂતો મરી જાય એ મને મંજૂર નથી. એક માં હોવા છતાં હું ક્ષત્રિયાણી છું અને મારા બાળકનું આવી રીતે મોત થાય એ મને મંજૂર નથી. આ રીતે એક અપરાધ કરીને નૃશંસની જેમ આ ઘૃણ કૃત્ય કર્યું છે અને આવું ઘોર કૃત્ય કરનાર અશ્વત્થામાને માફ કરી શકાય નહીં. જો તમે કદાચ ભગતસિંહનું નામ સાંભળ્યું હોય, ભારતની આઝાદીની લડાઈ ચાલતી હતી ત્યારે ભગતસિંહ એમણે વિધાનસભામાં બોમ્બ ફેંક્યો અને બોમ્બ ફેંક્યો એટલે અંગ્રેજોએ ભગતસિંહને પકડ્યા, એમને જેલમાં પૂર્યા, એમના ઉપર કેસ ચાલ્યો અને કેસ ચાલ્યા પછી એમને ફાંસી આપવાની સજા થઈ. ભગતસિંહને ફાંસી આપવાનું નક્કી થયું, તારીખ નક્કી થઈ 23 માર્ચે એમને ફાંસી આપવામાં આવશે. બધા લોકોને છાપામાં પણ એ વાત આવી કે ભગતસિંહને ફાંસી થશે 23 તારીખે. ભગતસિંહના આજુબાજુના જે મિત્રો હતા એ કેટલાક મિત્રો ભગતસિંહની માને મળવા માટે ગયા અને માને જઈને પ્રાર્થના કરી કે માં, આ અંગ્રેજો ભગતસિંહને ફાંસી આપવાના છે અને ફાંસી પણ જાહેરમાં આપશે. હવે ફાંસી જાહેરમાં નથી અપાતી, પણ અંગ્રેજો જાહેરમાં ફાંસી એટલા માટે આપતા હતા કે જાહેરમાં ફાંસી આપે તો બીજા લોકો જે આઝાદીના આંદોલનમાં લડતા હોય એ જુએ અને એ આંદોલનમાંથી ભાગી જાય, એટલે એમના ઉપર અસર થાય, એટલા માટે કરીને જાહેરમાં ફાંસી આપશે. માં એ વખતે ઘણા બધા લોકો ત્યાં આવશે, અમે ઈચ્છીએ છીએ કે તમે પણ ત્યાં આવો. માં તમારી હાજરી પણ હોય અને તમે ચોક્કસ આવશો, પણ પ્રાર્થના જે કરવી છે એ બીજી છે. માએ કીધું શું છે બોલો? તો કે ભગતસિંહને જ્યારે ફાંસી આપે અમારી ઈચ્છા એવી છે કે તમારી આંખમાંથી આંસુ આવવું જોઈએ નહીં. એક માની સામે પોતાના 25 વર્ષના છોકરો ફાંસી ઉપર લટકે અને એની આંખમાંથી આંસુ ના આવે, આવું કેવી રીતે થાય? પણ એ માએ કહ્યું કે બેટા ચિંતા ના કરો, મારી આંખમાં પાણી નહીં આવે. હું વચન આપું છું કે મારી આંખમાં પાણી નહીં આવે. અને જ્યારે માએ આવું બોલ્યું એટલે બધા જ મિત્રોને આનંદ થયો, કેમ કે જો ભગતસિંહને ફાંસી થશે અને મા રડશે તો એનો પ્રભાવ એવો થશે કે બીજા લોકો આઝાદીના આંદોલનમાં સાથ નહીં આપે. ફાંસીનો દિવસ આવ્યો, સવારના સમયે પેલા ભગતસિંહને જગાડ્યા, લઈ આવ્યા. આમ પબ્લિક ભેગી થઈ હતી, ભગતસિંહના મા પણ ઊભા હતા, મિત્રો પણ હાજર હતા. બધાની હાજરીમાં ભગતસિંહને ફાંસી આપવાની જલ્લાદને બોલાવવામાં આવ્યો. માથે આમ કાળું કપડું નાખ્યું, ગળામાં ગાળીઓ નાખ્યો, પછી આમ પેલા ખેંચ્યો, નીચેથી પાટિયું ખેંચી લીધું. ભગતસિંહ આમ તડફડ એનું શરીર તડફડવા લાગ્યું અને 2 મિનિટમાં પ્રાણ પંખી ઉડી ગઈ. ઘટના તો આટલી જ થઈ. હજુ તો લાશને ઉતારતા હતા, પણ બધા જ મિત્રો જે ઊભા હતા ભગતસિંહના, એમની નજર ભગતસિંહની મા બાજુ હતી અને માના જમણી આંખના ખૂણામાં એક આંસુનું બિંદુ ઉભરાયું અને માએ તરત આમ સાડીનો છેડો લીધો અને પેલું આંસુ હતું એ કોઈને ખબર ન પડે એટલે લૂછી નાખ્યું. લાશને લઈ ગયા, અંતિમ સંસ્કાર થયો. બીજા દિવસે
બધા મિત્રો ભગતસિંહની માને મળવા માટે માને પ્રણામ કર્યા, બધા લોકો બેઠા અને કહ્યું કે માં, તમે તો એવું કહેતા હતા કાલે કે મારી આંખમાં આંસુ નહીં આવે ભગતસિંહને ફાંસી આપશે તો, પણ અમે જોયું છે, ભલે બીજાને ખબર ન પડી હોય, કે તમારી આંખમાં આંસુ આવ્યું અને તમે સાડીથી સાફ કર્યો. અને માએ છુપાયા વગર હા પાડી કે હા સાચી વાત છે, આવું થયું. તો આવું કેમ બન્યું? તમે ના પાડી કે પછી આવું કેમ થયું? અને માએ જે શબ્દો બોલ્યા ને એ બહુ સુંદર છે. એ માએ જવાબ આપ્યો કે બેટા, મારો ભગત મર્યો જ નથી. મારો ભગત મર્યો એવું માનતી જ નથી. મારો ભગત તો આઝાદી નામની બહુ લેવા માટે કરી ફાંસી નામની ઘોડી ઉપર ચડીને વરઘોડે ગયો છે. કલ્પના કરે ને એની શબ્દોની. એમ કહે છે કે મારો ભગત ફાંસી નામની ઘોડી ઉપર ચડી વરઘોડે ચડી અને આઝાદી નામની બહુ લેવા ગયો છે. મને એનો અફસોસ છે જ નહીં. મને રોવું એટલા માટે નથી આવ્યું કે મારો ભગત જતો રહ્યો, મને રડવું મારી કોખ ઉપર આવ્યું છે કે આજે મારી પાસે એક જ દીકરો હતો. જો બીજો હોત ને તો આજે આ દેશની સેવા બીજો પણ કર્યો. એક ક્ષત્રિયને દુઃખ એનું થાય કે મારો પુત્ર રણ મેદાનમાં મરવો જોઈએ. આવી રીતે સુતા સુતા મારા પુત્રોને હણી નાખવામાં આવે તે મને મંજૂર નથી. અને જ્યારે દ્રૌપદીએ આ વાત કરી, અર્જુનને લાગી આવ્યું. અર્જુનજી એકદમ દોડ્યા, ઊભા થયા, પ્રતિજ્ઞા કરી અને બહાર જઈ અને જો રથમાં ચડવા જાય એની પહેલા તો શ્રી કૃષ્ણ પૂજીને રથ ઉપર બેસી ગયા. મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથીનું કામ શ્રી કૃષ્ણે કર્યું છે. ડ્રાઈવરનું કામ, તમે જેમ ડ્રાઈવર રાખો ને એમ અર્જુનના ડ્રાઈવર થઈને ભગવાન રહ્યા છે. જે આખા જગતનો અધિપતિ છે એ કોઈનો ડ્રાઈવર બની જાય અને કોઈ અફસોસ નહીં. અને ભગવાન ડ્રાઈવર થઈને રહ્યા અને કામ કેટલું સારું. તમારે ક્યાંક જવું તો ડ્રાઈવરને પહેલાથી કહેવું પડે, ફોન કરવો પડે, પાછો ટાઈમ પર ફોન ઉપાડે નહીં, કાં તો બસમાં જઈને ઊંઘી જાય, તમે રસ્તામાં ઊભા રહો, આ બધું જ થાય. અહીંયા તો કાંઈ નહીં. હજુ તો એ બહાર આવે એની પહેલા તો શ્રી કૃષ્ણ આગળ લઈને ગોઠવાઈ ગયા અને રાતનો સમય છે તોય આખા દિવસનો થાક લાગેલો, હું ઊંઘ્યો છું, અત્યારે મારાથી નહીં એવાય, કોઈ વાત જ નહીં. સીધા ભગવાન આમ રથમાં બેસી ગયા અને ભગવાને આમ રથ ઉપાડ્યો અને ભગવાને આમ રાસ ખેંચી અને ઘોડાઓ વાયુ ગતિ દોડવા લાગ્યા. અશ્વત્થામા આગળ ભાગે છે અને શ્રી કૃષ્ણ અને અર્જુન એની પાછળ ભાગે છે. હવે જેનો પીછો શ્રી કૃષ્ણ અને અર્જુન કરે એ કેટલું ભાગે ભાગી થાય. અને ભાગતા અશ્વત્થામાને નજીકમાં જ્યારે શ્રી કૃષ્ણનો રથ પહોંચ્યો, અર્જુનનો રથ પહોંચ્યો, એટલે અશ્વત્થામાને એમ થયું હવે મારાથી ભાગી શકાશે નહીં. અને એટલામાં એના રથનું જે પૈડું છે આમ ફસાવા લાગ્યું અને ઘોડાઓ થાકવા લાગ્યા. એટલે પોતે હેરાન થયો અને ઘોડાઓને ઊભા રાખી પોતે નીચે ઉતર્યો અને દોડવા લાગ્યો. રથ મૂકીને ભાગવા લાગ્યો અને ભાગતા અશ્વત્થામાની પાછળ અર્જુન રથ ઉપરથી કૂદ્યા અને અશ્વત્થામાને પોતાના વાળમાંથી પકડ્યો. પકડીને આમ ખેંચ્યો અને કોઈ પશુને ઘસડે એવી રીતે ઘસડી અને દોરડીથી બાંધી રથની પાછળ અને ઘસડતા ઘસડતો લઈને આવ્યા. રસ્તામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહ્યું આને માફ કરી શકાય નહીં. જેને આવા નાના બાળકોનો અપરાધ શું હતો? એ ન તો અહીંયા યુદ્ધના મેદાનમાં આવ્યા છે, ન અશ્વત્થામાનો કોઈ અપરાધ કર્યો છે. એને મારવો હતો, અર્જુનને મારવો હતો, ભીમને મારવો હતો, યુધિષ્ઠિરને, નકુલને, સહદેવને. આ બાળકોનો અપરાધ શું છે? અશ્વત્થામાને ઘસડીને લાવ્યો, દ્રૌપદીના ચરણોમાં નાખ્યો અને દ્રૌપદીને કહ્યું આ તારો ગુનેગાર છે, હું એને મારી નાખીશ. અને દ્રૌપદીએ કહ્યું કે તમે મારવા માટે તૈયાર થયા છો એ વાત તો સાચી છે અને ચોક્કસ આવું જેણે ઘોર કર્મ કર્યું હોય એને મારી નાખવો જોઈએ, એમાં બેશક કોઈ બે મત છે જ નહીં. પણ જો દ્રૌપદી જેવું સતીત્વ અને પતિવ્રતા નારી, એનું શીલ કેવું છે, એનું ધૈર્ય કેવું છે, એની પવિત્રતા કેવી છે, દ્રૌપદી શું બોલે છે? મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરાં ગુરુઃ. અર્જુનજી એને છોડી દો, એને મારશો નહીં. એક માં જેના 5 બાળકોને જેણે મારી નાખ્યા છે અને એવું કહે છે કે એને છોડી દો, એને ના મારશો, આ કેવી વાત છે? અર્જુનનું મન પણ ના પાડે છે કે મરાય નહીં, એને મરાય નહીં, એને મરાય નહીં. અને એટલામાં દ્રૌપદી એવું બોલ્યા મુચ્યતામ એષ, છોડી દો, એને ના મારશો. કેમ ના મારશો? બ્રાહ્મણો નિતરાં ગુરુઃ. એ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ છે માટે અવધ્ય છે. બ્રાહ્મણના શરીરનો વધ કરી શકાય નહીં. એને ગમે તે કર્મ કર્યું છે એ મારા નસીબ હશે, પણ એને ના મારશો, એને છોડી દો. અર્જુનજી આ ભગવાનની બાજુ જોયું, પ્રભુ આ શું કહે છે? દ્રૌપદી એમ કહે છે કે આને છોડી દો. ભગવાને કહ્યું દ્રૌપદીની વાત સાચી છે. હજુ તો કહે છે દ્રૌપદીની વાત સાચી છે. એટલામાં ભીમસેન આયા અને દોડતા કૂદકો મારીને ત્યાં પહોંચ્યા. અર્જુન મારી નાખ, અને તું નહીં માર તો હું એને મારી નાખીશ. અરે એને છોડી કેવી રીતે શકાય? કોને મારવા ને કોને નહીં મારવા એની સમજણ તો હોવી જોઈએ. કેટલા લોકોને ન મરાય. ભીમસેન બહુ સરસ વાક્ય બોલ્યા છે.
મત્તમ પ્રમત્તમ ઉન્મત્તમ સુપ્તમ બાલમ સ્ત્રીયમ જડમ પ્રપન્નમ વીરથમ ભીતમ આટલા લોકોને મરાય નહીં. મત્તમ જે માણસ ધૂની હોય એને મરાય નહીં. કદાચ ભોજનનો નશો હોય, ખૂબ ઘણું બધું ખાઈને પડ્યો હોય, 2 વાટકા ચિકન ખાવાની કેપેસિટી હોય, 4-5 ખાઈ ગયો હોય, પછી આમ આરામથી હરી ફરી શકે નહીં અને આરામથી પડ્યા રહેવું પડે, એને મત્ત કહેવાય. એ મત્ત હોય એને મરાય નહીં. એને દંડ આપવો તો અલગ વાત છે, પણ એની જાનથી હત્યા કરાય નહીં. મત્તમ પ્રમત્તમ ગાંડો હોય, ઉન્મત્ત હોય, એને મરાય નહીં. મત્તમ પ્રમત્તમ ઉન્મત્તમ, ઉન્મત્ત એટલે ગાંડો, પ્રમત્ત એટલે ધૂની અને મત્ત એટલે ભોજનના નશાવાળો. ભોજનના નશાવાળાને ન મરાય. જે ઉન્મત્ત એટલે ગાંડો હોય તો ન મરાય. પ્રમત્ત એટલે નશામાં ચકચૂર હોય, ભાંગ પી ગયો હોય, ગાંજો ખાઈ ગયો હોય, અફીણ ખાઈ ગયો હોય અને કોઈને ગાળ બોલી જાય તો એની હત્યા કરાય નહીં. હા, એને 2-4 ધપ્પડ મારવાની છૂટ, પણ એને જાનથી હત્યા નહીં કરાય નહીં. મત્તમ પ્રમત્તમ ઉન્મત્તમ સુપ્તમ ઊંઘેલો હોય. તમને એમ થાય મારો દુશ્મન છે, આજે હુઈ ગયો છે, આજે બરાબર મોકો આવે મારી નાખો, એવું કરાય નહીં. મત્તમ પ્રમત્તમ ઉન્મત્તમ સુપ્તમ બાલમ, બાળક હોય તો મરાય નહીં. બાળક છે, તમે રમાડવા માટે આમ લીધું, કલેક્ટર હોય કે મેજિસ્ટ્રેટ હોય કે મિનિસ્ટર હોય, આ બાળકને રમાડતા હોય, બાળક ઉપર પેશાબ કરી જાય તો, એટલે બાળક ભૂલ કરે તો શું એને મારી નાખો? એવું થઈ શકે નહીં. બાળક હોય તો મારવાની છૂટ નથી. આજે પણ આ તો શાસ્ત્રની વાત ત્યાંની છે. આજના કાયદામાં પણ જેની 18 વર્ષની ઉંમર નથી થઈ એને ન તો ફાંસી અપાય અને ન જેલ કરાય, એટલે આજીવન કેદની સજા એને ન થઈ શકે. એને જેલમાં પણ ન રખાય. એના માટેનો એક રિમાન્ડ હોમ અલગ છે, ત્યાં એને રાખવો પડે છે. મત્તમ પ્રમત્તમ ઉન્મત્તમ સુપ્તમ બાલમ સ્ત્રીયમ જડમ, સ્ત્રી હોય તો મરાય નહીં. જો સ્ત્રીને મારવાની છૂટ નથી. મેં તો એકવાર આ કથામાં કીધું કે સ્ત્રીઓને મરાય નહીં. કથા પૂરી થઈ એટલે બેન અને એમના પતિ 2 જણા પ્રણામ કરવા માટે આયા, પોથીને પગે લાગ્યા. એટલે આમ પ્રણામ કરીને મને કે શાસ્ત્રીજી આમને કામ કોણ, આમને કામ કોણ, એટલે મને શું કહેવાનું? મને કામ અમને ના પડી વાત. મને કે હમણાં તમે પેલું કહેતા હતા ને એમને જરા કોણ, હમણાં શું કહેતો તો? મને તો ઘણું બધું કીધું, હું કહેતો તો મને થોડું યાદ. મને કે તમે ના કીધું પેલું સ્ત્રી ઉપર હાથ નહીં ઉપાડવાનો? હા, મેં કીધું હા હા. એટલે પેલા ભાઈ બાજુ જોયું, મેં કીધું એમની વાત સાચી છે, સ્ત્રી ઉપર હાથ ના ઉપાડાય. એટલે પેલા ભાઈ મને કે ના ના શાસ્ત્રીજી ખોટી વાત છે, હું હાથ ઉપાડતો જ નહીં, હું તો હોકી જ ઉપાડું છું. લોકો કેવા અર્થ કાઢે કાંઈ નક્કી જ નહીં. હાથ નહીં ઉપાડવાનો એટલે હોકી ઉપાડવાની? એનો મતલબ એવો નથી સ્ત્રી ઉપર હાથ નહીં ઉપાડવાનો, મતલબ સ્ત્રીનો વધ કરાય નહીં. મત્તમ પ્રમત્તમ ઉન્મત્તમ સુપ્તમ બાલમ સ્ત્રીયમ જડમ, જે જડ જેવો છે, જેને કોઈ જાતની સમજણ જ નથી, એને ક્યારેય મરાય નહીં. જડમ પ્રપન્નમ, તમારી શરણાગતિ સ્વીકારે, પગે લાગે, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, પછી એને છોડી દેવા. પ્રપન્નમ વીરથમ, જેનું શસ્ત્ર ભાગી ગયું છે, જેનો રથ ભાગી ગયો છે અને એકલો ઊભો છે અને લડતા લડતા હવે તમારી હાથમાં તલવાર છે, પેલો અમને શસ્ત્ર વગરનો થઈ ગયો, તો એને મરાય નહીં. પ્રપન્નમ વીરથમ ભીતમ, અને ડરેલો છે. તમારા ઘરમાં અડધી રાત્રે તમારો દુશ્મન હોય અને પાછળને વાઘ કે સિંહ પડ્યો છે કે અડકાયું કૂતરું પડ્યું છે અથવા ચોર પડ્યા છે અને દોડતો દોડતો તમારા ઘરમાં ઘૂસી જાય, તમને એમ થાય આજે મોકો મળ્યો છે, મારી નાખું, તો એને મરાય નહીં. ડરેલા માણસને મારવો નહીં. પ્રપન્નમ વીરથમ ભીતમ ન અન્યતિ રિપુ, આ રિપુ હોય, દુશ્મન હોય તો પણ આટલા લોકોને મારવા નહીં. બરાબર છે, દ્રૌપદીની વાત સાચી છે કે આટલા લોકોને નહીં મારવા, પણ ભીમસેન એમ કહે છે કે પ્રભુ શાસ્ત્રમાં તમે તો આજ્ઞા કરી છે, શ્રી કૃષ્ણ તમે તો એવું બોલ્યા છે કે આતતાઈને મારવામાં પાપ નથી, આતંકવાદીને મારવામાં પાપ નથી. તો આતતાઈ કોણ છે? આતતાઈની વ્યાખ્યા તો જાણો છો ને? અર્જુન તને ખબર નથી કે આતતાઈ કોને કહેવાય? આ અશ્વત્થામા આતતાઈ છે. અગ્નિદો ગર્ધશ્ચૈવ, આગ લગાડનાર હોય એને આતંકવાદી કહેવાય. ઘણીવાર કોઈના ખેતરમાં જઈને આગ લગાડી દે, તમે જોયા હશે. અગ્નિદો ગર્ધશ્ચૈવ, કોઈના ખોરાકમાં ઝેર આપી દે, એનું નામ આતંકવાદી છે. કોઈવાર તો પાણીના ટાંકામાં ઝેર નાખી દે, આખા ગામમાં એ પાણી પીવાય, આવું પણ થાય છે. અગ્નિદો ગર્ધશ્ચૈવ શસ્ત્રધનાપાણિનઃ, જેની પાસે શસ્ત્ર હતું અને તૂટી ગયું છે પણ એ વગર શસ્ત્રના ઉપર જે શસ્ત્ર લઈને હુમલો કરે છે એ આતંકવાદી છે. શસ્ત્રધનાપહ, તમારું ધન લૂંટી લે, તમે એકલા હો અને તમારા ધનને લૂંટી લે અને મારી નાખે, એનું નામ આતંકવાદી છે. આ બધા 6 લક્ષણો જેના છે એ ષડૈતે આતતાઈન, આ 6 પ્રકારના આતંકવાદીઓ છે. ક્ષેત્રદારાપહારી ચ, તમારું ખેતર પડાઈ લે અને તમારી સ્ત્રીને પડાઈ લે, એ 6
આતંકવાદી કહેવાય, આતતાઈ કહેવાય. આ સંસદમાં બેઠેલા આટલું ભણી લેતા હોત કે તોય આ મોથાકૂટ ના થાત. તો આતંકવાદીઓ રોજ રોજ જે છોડે છે ને, આ કાશ્મીરમાં 10,000 લોકોના કેસ પાછા ખેંચ્યા, પથ્થરમારોના. આ બધા શું કરી રહ્યા છે? આતંકવાદને સપોર્ટ કરે છે. જે લોકોને એવી સમજણ જ નથી કે આતતાઈ કોને કહેવાય. ભીમસેન બોલ્યો છે કે આતતાઈને મારવામાં પાપ છે જ નહીં. સ્મૃતિમાં ભગવાને આજ્ઞા કરી છે આતતાઈને મારી નાખો. અને માટે અર્જુન તું એને મારી નાખ, અને તું નહીં મારે તો હું એને મારી નાખીશ. એટલે અર્જુન ભગવાનની બાજુ જોઈ. શ્રી કૃષ્ણ ભીમ શું કહે છે? અર્જુનની સામે જોઈ અને ભગવાને બોલ્યા ભીમની વાત સાચી છે. અર્જુને કીધું ભગવાન તમે હદ કરો છો. પહેલા એમ કહો છો દ્રૌપદીની વાત સાચી છે, દ્રૌપદી કહે છે છોડી દે. હવે એમ કહો છો ભીમની વાત છે, ભીમ એમ કહે મારી નાખ. એટલે મારે શું કરવું? બે વાત સાચી છે એવું કેવી રીતે થાય? ભગવાને કહ્યું તું શાસ્ત્ર ભણ્યો નથી, તને સમજણ નથી શું કરવું ને શું નહીં કરવું. આ બંને સાચા છે. જે દ્રૌપદી કહે છે છોડી દે એ પણ સાચું છે, અને ભીમ કહે છે મારી નાખ એ પણ સાચું છે. હવે નિર્ણય તું કર. અને અર્જુને કહ્યું તમારી વાત તો સાચી છે ભગવાન, તમે સાચું જ બોલો છો, તમે ક્યારે ખોટું બોલી જ શકો નહીં. અને તમે બે બાજુ જે વાત કરો છો એ પણ સાચી લાગે છે. કેમ? તો કહે છે કે બ્રાહ્મણ છે એને મારવાની એક પદ્ધતિ છે. બ્રાહ્મણને મારવાનો એટલે એના શરીરને નહીં મારવાનું. તો કેવી રીતે મારવાનો? વપનમ દ્રવિણા દાનમ સ્થાનમ નિર્યાપણં તથા. વપનમ એનું મુંડન કરીને કાઢી મૂકવાનું, એટલે અપમાનિત કરીને કાઢી મૂકો. વપનમ દ્રવિણા દાનમ, એની પાસે ધન હોય એ લઈ અને પછી એને રવાના કરી દો. વપનમ દ્રવિણા દાનમ સ્થાનમ નિર્યાપણં તથા. એ જે ગામમાં રહેતો હોય કે જે ઘરમાં રહેતો હોય એમાંથી એને બહાર કાઢી મૂકો. આ જ એના માટે દંડ છે. એના શરીરનો વધ કરાય નહીં. અને અર્જુને કહ્યું બિલકુલ સાચી વાત છે. એમણે અહીંયાથી અશ્વત્થામાને પકડ્યો, એની જટા પકડી, એની જટામાં એક મણી હતો. અર્જુનજી આમ ખડક કાઢી અને એના જે વાળ હતા, ચોટી હતી, બ્રાહ્મણની શિખા અને સૂત્ર એ બે મહત્વની વસ્તુ છે. આમ પણ બ્રાહ્મણના શૃંગાર શું, શણગાર શું? એના માટે કયો શણગાર છે? ભસ્મ એટલે ત્રિપુંડ, રુદ્રાક્ષ અને જનોઈ. આ ત્રણ જ તો બ્રાહ્મણના શૃંગાર છે. બીજું શું હોઈ શકે? અશ્વત્થામાને આમ વાળથી પકડ્યો, ખડગ લીધું અને એના વાળ કાપ્યા, પણ વાળની સાથે સાથે માથાની ચામડી પણ ઉખાડી લઈ લીધી અને અશ્વત્થામાને કાઢી મૂક્યો. અશ્વત્થામા ત્યાંથી ભાગવા લાગ્યો, અપમાનિત થઈને. ભગવાને કહ્યું હવે જ્યાં સુધી આ જીવશે ત્યાં સુધી, કેમ કે એનું આયુષ્ય તો બહુ લાંબુ છે પણ ચિરજીવી છે. આ 7 લોકો જે ચિરજીવી છે એમાં પહેલું જ નામ અશ્વત્થામાનું છે. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમૌશ્ચ વિભીષણઃ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિનઃ.